થરામાંથી સોની વેપારીની 10 કિલો ચાંદી થઈ ગાયબ. જોકે પાર્ક કરેલ ગાડીમાંથી ચાંદી ભરેલ ઠેલો થયો ગાયબ. જોકે મહેસાણાના સોના ચાંદીના સેલ્સમેન શરૂઆતમાં થરા પોલીસે મથકે કરી હતી જાણ. જોકે સમગ્ર મુદ્દે વેપારીની ફરિયાદ થરા દિયોદર પોલીસ ન લેતા ધક્કે ચડ્યો હતો. જોકે ઘટના સીમાંકન મુદ્દે થરા અને દિયોદર પોલીસે એકબીજાને ખો આપી હતી. 24 કલાકની રજલપાટ બાદ એસપીને રજૂઆત કરવાની વાત સામે આવતા થરા પોલીસે લીધી હતી અરજી. જોકે અરજદારે અરજી આપ્યા બાદ ઓસી પણ સહી ન કરતા અનેક સવાલો ઊભા થયા હતા. સોની અલ્પેશ કુમાર ભૂપેન્દ્રભાઈ અને હું રહેવાસી છું મહેસાણાનો, અને હું ચાંદીના હોલસેલનો સેલ્સમેનશીપ કરું છું. અને જે વેપારી મને ઓર્ડર આપે છે એ ઓર્ડરનો માલ હું બનાવીને તે મતલબ ત્યાં હું આપું છું, જ્યાં જ્યાં જે લોકોને જરૂર હોય ત્યાં આપું છું. હવે બનાવ એવો બન્યો કે 11/2/2026ના રોજ સવારે હું મહેસાણાથી થરા મુકામે નીકળ્યો, અને જ્યારે મેં ગાડી PW પાર્કિંગમાં મૂકી હતી ગાડી, અને ત્યાંથી હું 84 માર્કેટની અંદર વેપારીને મળવા ગયો, અને એ માલ મારો થેલો ગાડીની અંદર જ પડ્યો હતો. અને હું જ્યારે વેપારીને મળવા ગયો, મળીને આવ્યો, અને એના પછી હું તરત જ ગાડીનો સેલ મારીને સીધો દિયોદર વડિયા ગામે ગયો. અને મારી ગાડી મેં ત્યાં થરાથી મળીને વડિયા ગામ સુધી, દિયોદર વડિયા ગામ સુધી મેં મારી ગાડીને મારાથી દૂર કરી નથી. અને જ્યારે મેં વડિયા ગામની અંદર મેં મારો થેલો ચેક કર્યો તો આ થેલો મને જોવા મળ્યો નહીં. જે મારા ચાંદીના માલનો થેલો હતો એ મને જોવા મળ્યો નહીં. એટલે મને તરત હું થરા પોલીસ સ્ટેશને આવીને જાણ કરી કે સાહેબ મારી જોડે આ બનાવ બન્યો છે. તો સાહેબે મને એમ કીધું કે તમારો બનાવ બન્યો છે દિયોદર વડિયા ગામની અંદર. તો આ મેટર આવે છે તમારી દિયોદર વડિયા ગામ, આ દિયોદરની અંદર, આ પોલીસ સ્ટેશનની અંદર તમે તમારી ફરિયાદ ન દો. પણ દિયોદર જ્યારે હું ગયો ત્યાં બી મને એવું કહેવામાં આવ્યું કે આ કેસ અમારામાં નથી આવતો, આ કેસ આવે છે થરા પોલીસ સ્ટેશનમાં. અને જ્યાં મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે. મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું. મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે, અને એની કિંમત આજના ભાવે ગણવા જો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે. હાલ હું ટેન્શનમાં ફરું છું, અને હાલ કોઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા તૈયાર નથી. તો એના માટે મને ન્યાય આપવા માટે વિનંતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગોબરી રોડ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. જોકે ગોબરી રોડ પર 20 જેટલા શ્રમિકો લોકોના મકાનો જેસીબી દ્વારા તોડી પડાયા હતા. જોકે 50 થી 60 વર્ષથી વસવાટ કરતા ગરીબ લોકોના મકાન ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. જોકે સ્થાનિક લોકોએ લોન પર મકાનો બનાવેલા મકાન તોડી પડાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રોડ પર આવેલ સોસાયટી તેમજ ગોડાઉન દબાણમાં હોવા છતાં તંત્ર દ્વારા ન હટાવવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે રહીશો દ્વારા નગરપાલિકામાં વેરા ભરવામાં આવતા હોવા છતાં દબાણ દૂર કર્યા હતા. મહેશભાઈ ભુટ્ટાનો રોડ બહાર છે દબાણમાં છે સાહેબ. અમારું અંદર, એમનું અંદર, અમારું છે સાહેબ. તો એમનું નહીં નડતું ને અમારું નડે. ગરીબ સાહેબનું કોઈ અભડતા જ નહીં. લોકો મોટાનું સાંભળે, એમનું બી નડામ નહીં નડતું ને અમારું અંદર ગરીબ લોકોનું છે એમનું નડી જાય છે. તો અમે મહેશ દબાણમાં છે, તો એમનું પાડો તો બી અમારું અમે અમારી જાતે પાડીને આવ્યો છે સાહેબ. સાહેબ અમારે એક વિનંતી છે સરકારને કે અહીંયા અમે અમારો ભોગવટો લગભગ 60-70 વર્ષથી 80 વર્ષથી છે, બરાબર. અને આ અમારા મકાનો 20 મકાનો અહીંયા તોડી નાખ્યા છે. અત્યારે ત્યાં આગળ સરકાર ત્યાં દેખતી નથી. નરબી નહેર છે એની ઉપર જે મકાનો બનાવ્યા છે એ સરકારને કોઈ કાર્યવાહી કરતા નથી. ને બરાબર અમારા આ ગોબરી રોડ પર 20 મકાનો પાડી નાખ્યા છે. અને જે નરબી નહેર છે એની ઉપર મકાનો ગેરકાયદેસર બનાવેલા છે એ સરકાર દેખતી નથી, બરાબર. અમારે માંગ એવી છે કે જો અમારે ઘર વેરો બી ભરીએ છે, પાણી વેરો બી ભરીએ છે, બધું કમ્પ્લીટ છે અમારી જોડે પૂરાપો, બરાબર. તો બી અમારે સત્તા નુકસાન કરે છે સરકાર, બરાબર. અમારે જો અમે આવા લોનો લઈ લઈને અમારા મકાનો બનાવેલા છે, આ લોનો લઈ લઈને અમારા મકાન બનાવેલા છે, બરાબર. અમારા લોનો લઈને મકાનો બનાવ્યા છે. અમારા લોનો હવે પૂરી કેદો કરવી, હજી 4-5 હપ્તા પડ્યા છે, અને આ મકાનો બધા તોડી નાખ્યા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાના આયોજન અંગે
જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં 3147 બ્લોકમાં 88,530 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જોકે કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને બોર્ડની પરીક્ષાના આયોજન માટે રાજ્યના તમામ જિલ્લામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને અપાયો આખરી ઓપ. જોકે એક સમાજ એક જાચમ એક રિવાજ મુજબ ઘડાયું બંધારણ. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, બેબી શાવર, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢમણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે કર્યા હતા સુધારણા. જોકે રાજેશ્વર ધામ ચાકડા ખાતે મળી મારવાડી ચૌધરી સમાજની મીટિંગ. જોકે મહંત શ્રી 1008 દયારામજી મહારાજ ગાદીપતિ શ્રી રાજેશ્વર ધામ શિકારપુરાની હાજરીમાં સમાજના આગેવાનો બનાવ્યું હતું બંધારણ. પ્લેન બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. બ્લાસ્ટમાં 240 કરતાં વધુ લોકો ભોગ બન્યા હતા, જેમાં ધાનેરા તાલુકાના થાવર ગામના યુવાન પતિ પત્ની પણ ભોગ બન્યા હતા. કમલેશ ચૌધરી અને તેમની પત્ની તાપુબેનના લગ્ન બાદ પ્રથમવાર લંડન જતા હતા અને એ પ્લેનમાં બ્લાસ્ટ થતાં મોત થયું હતું. જે ઘટનાને લઈને સમગ્ર પરિવાર આઘાતમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાને 8 માસનો સમય બાદ મૃતક બંને પતિ પત્નીના ડોક્યુમેન્ટ અને અર્ધ બળેલ સામાન પરત લાવતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. ઘણી આશાએ વિદાય આપી હતી, પણ દુર્ઘટનાએ આંખોમાં આંસુ લાવી દીધા હતા. 8 માસ બાદ પણ પરિવાર શોકનો માહોલ યથાવત છે.